હેલો એવરીવન. તો અત્યારે તહેવારોની સિઝન ચાલી રહી છે, તો ચાલો એક સ્વીટ ડિશ આપણે આપણા ઘરે જ બનાવી લઈએ. તો કોઈ પણ ગેસ કે ઓવનની જરૂર વગર આજે આપણે બનાવીશું કોકોનટ રોલ. એના માટે મેં અહીંયા 1 કપ કોપરાનું છીણ લઈ લીધું છે, અડધો વાટકી ખાંડ લઈ લીધી છે, 3 ઇલાયચી લઈ લીધી છે, થોડી એવી તૂટી ફૂટી. ત્યાર પછી અડધો કપ મેં લઈ લીધું છે અહીંયા મિલ્ક પાવડર, અને અહીંયા મેં અડધી વાટકી દૂધ લઈ લીધું છે. તો સૌથી પહેલાં આપણે ખાંડને ગ્રાઇન્ડ કરી લઈશું, એટલે કે એકદમ સુગર પાવડર બનાવી લઈશું. તો મસ્ત ટેસ્ટ માટે મેં અહીંયા 3 ઇલાયચી લઈ લીધી હતી અને તેને ગ્રાઇન્ડ કરી લીધી હતી. હવે એક મોટા વાસણની અંદર આપણે બધી જ વસ્તુને મિક્સ કરવાની છે. તો સૌથી પહેલાં મેં અહીંયા 1 વાટકી કોપરાનું છીણ લીધેલું છે, અડધી વાટકી શુગર પાવડર, જે તમને ઇઝીલી 15 થી 20 રૂપિયામાં માર્કેટમાં મળી જશે. અને ત્યાર પછી આપણે જે પાવડર શુગર બનાવ્યો હતો તે એડ કરી દઉં છું. ત્યાર પછી અહીં મેં તૂટી ફૂટી લઈ લીધી છે. કલરની તૂટી ફૂટી હશે તો આપણી મીઠાઈનો દેખાવ પણ ખૂબ જ મસ્ત આવશે. અને બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લઈશું, કારણ કે કોપરાના છીણમાંથી ઓલરેડી થોડું એવું ઓઇલ છે તે છૂટશે જ. તો તમે જોઈ શકો છો કે મસ્ત રીતે મોણ આવી ગયું છે. હવે આપણે આની અંદર 1 ચમચી કરીને દૂધ એડ કરતા જશું. કુલ આની અંદર 40 થી 45 ml જ દૂધની જરૂર પડશે. તો અહીં તમે જોઈ શકો છો તેમ હું જે રીતે જરૂર પડતી જાય છે તે રીતે ટેબલ સ્પૂન વાઇઝ દૂધ છે તે એડ કરતી જાઉં છું. તો આ રીતે 3 મોટી ચમચી દૂધની જરૂર પડશે અને મસ્ત રીતે આપણે મિક્સ કરતા જશું. તો આપણો જેમ રોટલી અને ભાખરીનો લોટ બંધાય છે તેવો જ આપણા આ કોકોનટ રોલનો પણ મસ્ત એવો એક લોટ બંધાઈ જશે. એ તમારે વ્યવસ્થિત રીતે મિક્સ કરતું જવાનું છે. અને વધારે પડતું જો તમારાથી દૂધ પડી જાય તો તમે એક્સ્ટ્રા કોકોનટ પાવડર છે તે તમે એડ કરી શકો છો. તો જો આ રીતે મસ્ત આપણો લોટ છે તે બંધાઈ ગયો છે. તો આ મીઠાઈની અંદર આપણે મિલ્ક પાવડર એડ કરેલો હોવાથી દૂધની ખૂબ જ ઓછી જરૂર પડે છે, જે તમે જોઈ શકો છો. હવે આપણે એક એલ્યુમિનિયમ ફોઇલ લઈ લેવાની છે. જો તમારી પાસે એલ્યુમિનિયમ ફોઇલ ના હોય તો તમે બટર પેપર અથવા તો કોઈ પણ તમારી પાસે જે ઘરે પ્લાસ્ટિક અવેલેબલ હોય છે તે પણ લઈ શકો છો. હવે અહીંયા હું એલ્યુમિનિયમ ફોઇલ પર આ રીતે ઘી છે તે સ્પ્રેડ કરી દઈશ અને આ રીતે આપણે લોટ છે તેને એકદમ રાઉન્ડ શેપ આપી દેવાનો છે. જે રીતે આપણે એક પાતરાનો રોલ વાળતા હોઈએ છીએ તે જ રીતે આપણે આપણા કોકોનટ રોલને વાળી લેવાના છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. હવે આ રીતે તો સરળતાથી બની જશે, પરંતુ બંને સાઈડને પણ તમારે આ રીતે પ્રેસ કરી દેવાનું છે. ને ત્યાર પછી જો તમે આમ જ આને પડ્યું રહેવા દેશો 2 કલાક માટે તો મસ્ત રીતે જામી જશે. પરંતુ જો ફ્રીજમાં રાખશો તો વધીને 30 જ મિનિટની અંદર તમારી મીઠાઈ છે તે બનીને રેડી થઈ જશે. તો અહીંયા હું 30 મિનિટ માટે ફ્રીજમાં રાખી દીધું હતું અને ત્યાર પછી તમે જોઈ શકો છો કે આપણો મસ્ત એવું મીઠાઈ છે તે બનીને રેડી થઈ ગઈ છે. તો હવે આપણે રોલ ઉપર ચાંદીનું વર્ક છે તે લગાવી દેવાનું છે. જો ના હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો, પણ એકદમ હલવા સ્ટાઈલ આપણે આ મીઠાઈ બનાવી છે તો આ રીતે આપણે વર્ક લગાવી દઈશું. તો અહીંયા મસ્ત એવો આપણે મીઠાઈની ઉપર વર્ક છે તે લગાવી દીધો છે. હવે એને એક પ્લેટમાં નીકાળી લઈશું અને એકદમ પતલા આપણે એના પીસ બનાવી લઈશું, એટલે કે રોલ બનાવી લઈશું. માથે ચાંદીનો વર્ક લગાવેલો છે એટલે ખાસ ધ્યાન રાખવું કે તેની ઉપર આપણે ચાંદીના વર્કનું જે પેપર છે તે રાખીશું, જેથી ચાંદીનો વર્ક છે તે આપણા હાથની અંદર ચીપકી ના જાય. તો ખૂબ જ મસ્ત એવા આપણા રોલ છે તે બની રહ્યા છે. આ રીતે બધા જ રોલને આપણે કટ કરી લઈશું. તો ખૂબ જ ઓછા સમયમાં એકદમ માર્કેટ સ્ટાઇલ આપણા કોકોનટ રોલ સાથે બનીને તૈયાર થઈ ગયા છે, જેની અંદર કોઈ પણ ગેસ કે ઓવનની જરૂર નથી પડી અને થોડા એવા ઇન્ગ્રીડિયન્ટ્સની અંદર આપણી મીઠાઈ છે તે બની ગઈ છે. તો તમે પણ તહેવારોમાં આ રીતે એક વખત મીઠાઈ ઘરે જરૂરથી બનાવજો. તો જો તમને મારા વિડીયો ગમ્યા હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો. તો મળીએ આપણે આપણી નેક્સ્ટ રેસીપીની અંદર.